વાત કરીએ ધ્રાંગધ્રાની ધ્રાંગધ્રા પાલિકા પાસે આવેલી કેપ્રી ગોલ્ડ લોન બેંકમાં વીજ કરંટથી આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ધ્રાંગધ્રાના નગરપાલિકા પાસે આવેલી કેપ્રી ગોલ્ડ લોન બેંકમાં સોમવારની રાત્રિના સમયે 8:30 આસપાસ વીજ કરંટને લઈને આગ લાગવાનો આ બનાવ બન્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, આગના ધુમાડા બહાર આવતા જોવા મળ્યા। તાત્કાલિક નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો આ દરમિયાન ધ્રાંગધ્રા નગરપાલિકા પાસે આવેલી કેપ્રી ગોલ્ડ લોન બેંકમાં રાત્રિના 8:30ના અરસામાં એકાએક આગ લાગવાનો આ બનાવ બન્યો છે। પાલિકાને જાણ કરાતા પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તથા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। કલાકો બાદ આગને કાબૂમાં લેવાઈ હતી। આગ ખૂબ જ ભયંકર અને વિકરાળ જોવા મળી હતી। ત્યારે આગને કાબૂમાં મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। આગને લઈને વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો। આગ કયા કારણોસર લાગી છે તે હજુ સામે નથી આવ્યું, કારણ હજુ અકબંધ છે। આ દરમિયાન આસપાસના તમામ લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે હાજર જોવા મળ્યા હતા। આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા।